વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાયથાગોરસના પ્રમેયની માહિતી મેળવવાના છે। આ માત્ર કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડશે। કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો થાય છે। હવે આ નિયમ આપણે સમજીશું અને ઉદાહરણ પરથી કર્ણનું માપ કેમ શોધવું એની માહિતી મેળવીશું। તો અહીંયા આગળ આપણી જોડે A, B અને C કાટકોણ ત્રિકોણ છે। એમાં B જે ખૂણો જે છે એ કાટકોણ છે, 90 નો છે। અહીંયા આગળ A થી C મારો કર્ણ થશે, B થી C મારો પાયો થશે અને AB મારી ઊંચાઈ થશે। તો આ કર્ણનો વર્ગ જે છે એ આ બાકી રહેતી બે બાજુઓના વર્ગોના સરવાળા બરોબર થશે। એટલે હું અહીંયા આગળ નિયમ લખો, AC² બરોબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। હવે હું અહીંયા આગળ એક ઉદાહરણ લઉં। ધારો કે મારે AB જે છે એ 4 છે અને BC મારા 3 છે। તો અહીંયા આગળ હું લખીશ 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ। 4 નો વર્ગ 4 ગુણ્યા 4 એટલે 16 થશે અને એ જ રીતે 3 નો વર્ગ 3 ગુણ્યા 3 એટલે 9 થશે। 16 ને 9 સરવાળો કરીશ એટલે 25 થશે। આ 25 મને મળે છે AC², એટલે 25 નું વર્ગમૂળ લઈશ બરોબર, તો મને મળશે 5, એટલે AC મને મળશે 5। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમને ઊંચાઈ આપેલી હોય, તમને પાયો આપેલો હોય, તો આ બંનેનો માપ જે છે આ માપનો તમારે વર્ગ કરવાનો અને એનો સરવાળો કરશો એટલે તમને કર્ણનું માપ મળશે। અહીંયા આગળ તમે જોશો તો 3, 4 અને 5 આ પાયથાગોરસની અમુક ત્રિપુટીઓ જે છે એ તમે યાદ રાખશો તો પણ તમને ખૂબ લાભ થશે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી તમારા પાયથાગોરસના પ્રમેયની ઉપયોગિતા અને કર્ણનું માપ કઈ રીતે શોધવું એની માહિતી। જય હિન્દ, જય ભારત।